મુંબઈમાં ભારે વરસાદથી મુશ્કેલી, પ્રભાદેવી વિસ્તારમાં પાણી ભરાયા. પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાણીના કારણે સમસ્યાઓ સર્જાઈ છે. પાણીમાં ડૂબેલા રસ્તા પર સ્કૂલ બસમાં ફસાયેલા 6 બાળકો સહિત 8 લોકોને બચાવી લેવામાં આવ્યા. તેના પણ દ્રશ્યો જુઓ તો માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, બાળકો પણ પરેશાન થઈ રહ્યા છે. કઈ રીતે આ સ્કૂલ બસ અહીં રસ્તાની વચ્ચે ફસાઈ ગઈ. જે પાણીનું સ્તર છે તે ખૂબ જ વધુ છે, ઘૂંટણથી ઉપર પાણી વહી રહ્યા છે. એવામાં બાળકોને આ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા. બસમાં ફસાયેલા 6 બાળકો સહિત 8 લોકોને બચાવી લેવાયા. છેલ્લા 3 કલાકમાં મુંબઈમાં વરસાદે છોતરા કાઢ્યા છે. ચેમ્બુરમાં 3 કલાકમાં જે વરસાદ ખાબક્યો છે તેના કારણે ભારે સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. મુંબઈના ઘણા ભાગોમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગીરગાંવ ચોપાટી પરના દ્રશ્યો પણ સામે આવ્યા. ભારે વરસાદના કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા. હવામાન વિભાગની આગાહી વચ્ચે મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. માયાનગરી મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ જવાના કારણે પરિવહન સેવાને પણ અસર થઈ છે અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદના કારણે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યા બાદ બીએમસીએ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી પર ઓછા દબાણના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. પુણે, નાસિક, ગઢચિરોલી, સતારા, જલગાંવમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે અંધેરી સબવે બંધ કરાયું. રેડ એલર્ટ જાહેર થયા પછી ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. સવારે પડેલા વરસાદના કારણે અંધેરી સબવે, મિલન સબવે, મુંબઈ ગાંધી માર્કેટ, કુર્લા સહિતના ઘણા મુખ્ય સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાઈ જવાના કારણે ગાંધી માર્કેટ વિસ્તારમાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. વરસેલા મુશળધાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણીનો જમાવડો છે. આ ઉપરાંત રેલવે ટ્રેક અને પાર્કિંગ સ્થળો પર પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં જે ભારે વરસાદ વરસ્યો ત્યારબાદ શું સ્થિતિ સર્જાઈ છે તે આપ જુઓ. જોકે આ દ્રશ્યો જુદા નથી. વર્ષોથી આ જ પ્રકારની સમસ્યાઓ મુંબઈગરાઓ ઝેલતા આવ્યા છે, સહન કરતા આવ્યા છે, પરંતુ તેમાં કોઈ જ બદલાવ નથી થયો. માયાનગરી મુંબઈ આજે પણ પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટના ગોંડલમાં મેઘરાજાએ મેળાની મજા બગાડી. જૂનાગઢમાં ગિરનાર પર મેઘમહેર. રાજકોટ જિલ્લાના ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા લોકમેળાની મજા બગડી. ભારે વરસાદના લીધે લોકમેળાના સ્થળ પર પાણી જોવા મળ્યું. ગ્રાઉન્ડમાં પાણી ભરાતા મેળામાં પાંખી હાજરી જોવા મળી. આ ઉપરાંત રાઇડ્સ પણ બંધ રાખવી પડી. કેટલાક લોકો ચાલુ વરસાદે રાઇડ્સની સવારી કરતા પણ જોવા મળ્યા. જોકે વરસાદે લોકોની સાથે સાથે મેળામાં રાઇડ સંચાલકોને પણ નારાજ કર્યા. મેળો આંશિક રીતે બંધ રહેતા રાઇડ સંચાલકોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. નવસારીમાં રાઇડ દુર્ઘટનામાં મોટો ખુલાસો. ફાયર એનઓસી અંગે બેદરકારી છતી થઈ. સુરતના કાપોદ્રામાં કટરથી તિજોરી કાપી કરોડોના હીરાની ચોરી. આસારામને મેડિકલ ચકાસણી માટે અમદાવાદ સિવિલમાં લવાયો. રાજકોટ જિલ્લાના ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા લોકમેળાની મજા બગડી. ભારે વરસાદના લીધે લોકમેળાના સ્થળ પર પાણી જોવા મળ્યું. ગ્રાઉન્ડમાં પાણી ભરાતા મેળામાં પાંખી હાજરી જોવા મળી. આ ઉપરાંત રાઇડ્સ પણ બંધ રાખવી પડી. કેટલાક લોકો ચાલુ વરસાદે રાઇડ્સની સવારી કરતા પણ જોવા મળ્યા. જોકે વરસાદે લોકોની સાથે સાથે મેળામાં રાઇડ સંચાલકોને પણ નારાજ કર્યા. મેળો આંશિક રીતે બંધ રહેતા રાઇડ સંચાલકોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી થઈ. કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. ધોરાજીના નાની પરબડીમાં કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાના અહેવાલ છે. આ તરફ જૂનાગઢ જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો. બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ વરસાદની તીવ્રતામાં વધારો થયો. ગિરનાર પર્વત અને ભવનાથ વિસ્તારમાં પણ મેઘમહેર થઈ. ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. ભાવનગરમાં સિહોર પંથકમાં વરસાદી માહોલ છવાયો. સિહોરના ટાણા ગામમાં મુશળધાર વરસાદ વરસ્યો.
લવરડા, બુઢણા, સરકડિયા, બોરડી, દેવગાણા, વાવડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ગુંદાળા, થાળા, બેકરી, ભાખલ, અગિયાળીમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો. રાજકોટ જિલ્લામાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા, ગોંડલમાં ભૂક્કા બોલાવ્યા. મેઘરાજા હવે મન મૂકીને વરસી લેવા માંગે છે. ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગોંડલ શહેરમાં 3.5 ઇંચ વરસાદને લઈને વેલકમ બેક. સુરતમાં કરોડો રૂપિયાના હીરાની ચોરીને અંજામ અપાયો. કટરથી તિજોરી કાપી કરોડોના હીરાની ચોરી કરાઈ. સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના. તહેવારોની રજામાં ડીકે એન્ડ સન્સ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ તમામ સીસીટીવીની પણ તોડફોડ કરી. સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ડીસીપી, એસીપી સહિતની ટીમો અને એફએસએલની ટીમો ઘટના સ્થળે છે, જે તપાસ કરી રહી છે. તહેવારોની રજામાં તસ્કરોએ લાભ લઈ લીધો. પહેલા સીસીટીવી ફૂટેજ તોડ્યા, સીસીટીવીને તોડીને અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો. સુરતના વરાછા વિસ્તારના એક કારખાનામાં કરોડો રૂપિયાની ચોરી થયા છે. માલિક આપણી સાથે છે, સીધા વાત કરીએ. મોટાભાઈ, આપનું નામ પહેલાં. દેવેન્દ્ર ચૌધરી. શું ઘટના બની, કેવી રીતે બની? કેવી રીતે બની તો ખબર નથી ને. શેપ તોડેલો છે, કાપેલો છે, ખબર નહીં. કેટલા રૂપિયાનો માલ? માલ મોટો માલ હતો, કરોડોનો માલ હતો. હે, કરોડોનો માલ હતો, મોટો માલ હતો. શું લાગે છે? કારણ કે કેમેરા તોડવામાં આવ્યા છે, સેફ કાપવામાં આવી છે. હવે કેવી રીતે કહેવાય? તમને ક્યારે ખબર પડી ઘટનાની? આજ સવારે 8 વાગે. માલિક છે તેમનું આ કારખાનું છે અને કારખાનામાં રહેલી સેફ તોડવામાં આવી છે. ગેસ કટરથી સેફ કાપ્યા બાદ કરોડો રૂપિયાના હીરાની ચોરી કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસ અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે પ્રકારની આ ઘટના છે.